એ સણો સણો રે અજમલજી નારા એક વાર ઘોડો લે તીન ધરો રામા તીન ધરો રામા દ્વારકા મારો પાઈ ગયા છે મારવાડ દેશમાં વખોરે પડ્યો બાબા વખો પડ્યો એ સડો સડો રે અજમલજી નારા હે ગઢ છેડો બાદશાહ ગઢ છેડો બાદશાહ ધામરાણો દા ઘેર લિયો બાબા ઘેર લિયો હે કોણ રાજા કી આયા ભોમાં ભણી છે કોણ કુંવર કી આણા પરે બાબા આણા પરે રાજા અજમલની આયા ભોમાં ભણી છે રામા કુંવરની આણા પરે બાબા આણ પરે ચડો ચડો રે અજમલજી ના રામા ઓ ચડો ચડો રે અજમલજી ના રામા એ કામરાણું ચમકાયું રે વડો દે લાલ દેવારો રંગ સડે બાબા રંગ સડે માતા મિનલ દે રુદન કરે છે મોદી ખાના બંધ હુઆ બાબા બંધ હુઆ હે કોરા કોરા કાગળ લખે બાટી અરજી વિદ્યા પંડિત નું સાગ પડે બાબા સાગ પડે ચડો ચડો રે અજમલજી ના રામા ચડો ચડો રે અજમલજી ના રામા ઓ ચડો ચડો રે અજમલજી ના રામા માતા મિનલ દેવે હરજી બાટીને સંદેશો લખાયો છે ત્યારે માતા મિનલ દેવ હરજી બાટીને કહે છે કે તમે ઘોડેસવારને બોલાવો હા હરજી બાટી આપણા રાજમાંથી સારા એવા ઘોડેસવારને બોલાવો ભલે માતાજી માતાજી ઘોડેસવાર પણ આવી ગયો હા હરજી બાઠી આ સંદેશો તમે ઘોડેસવારને આપો અને હા ભાઈ ઘોડેસવાર તું દ્વારકામાં જા દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા રામદેવજી ગયા છે તો આ સંદેશો જઈને તું રામદેવજીને હાથો હાથ આપજે
આવી રીતે માતા મિનળ દેવે અને અજમલ રાજાએ એ સંદેશામાં સહી કરી છે અને એ સંદેશો ઘોડેસવારને આપ્યો છે. ઘોડેસવાર સંદેશો લઈ અને બાગડદા ધમા કરતો ઘોડો લઈ અને દ્વારકાના રસ્તે ચાલી નીકળ્યો છે. અને આ બાજુ દ્વારકાની અંદર રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી સાથે મળી વસંત પંચમીના મેળાની મોજ માણે છે. પણ ત્યારે મોજ કેવી માણે છે? તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો માધવ તારી મેળીયુમાં બોલે જીના મોરો રણછોડ રંગીલા રણછોડ રંગીલા. બ્રજના સપના આવે રે બ્રજ મને કોણ લઈ જાય? મને કન્યાના કાગળ આવે રે બ્રજ મને કોણ લઈ જાય? આવી રીતે રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર મેળાની મોજ માણે અને રણુજામાંથી ઘોડેસવાર સંદેશો લઈ દ્વારકામાં પહોંચી જાય છે. રામદેવજી બાપાને આમ તેમ ગોતવા લાગે છે અને રામદેવજી બાપા સામા મળ્યા. એક ઘોડેસવારનો મુખ ઉદાસ હોય છે ત્યારે રામદેવજી બાપા ઘોડેસવારને શું કહેવા લાગ્યા? અરે ભાઈ ઘોડેશ્વર, તમારું કેમ એટલું બધું મુખ ઉદાસ છે? રણુજાની અંદર કોઈ એવી આફત તો નથી આવી ને? અરે આ રામદેવજી બાપા, લ્યો આ સંદેશો. આ સંદેશાની અંદર બધું લખેલું જ છે. બહુ સારું. હા ભાઈ સંપાસી, આ સંદેશો મને વાંચી સંભળાવો. અરે રામદેવજી બાપા, અત્યારે આપણે આ દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો બાપા માણી રહ્યા છીએ ને, એ યોગ્ય નથી બાપા. કારણ કે અત્યારે દિલ્હીનો બાદશાહ આપણા રણુજાની ઉપર ચડાઈ કરી છે બાપા, ચડાઈ કરી છે. અરે સંપાસી, શું તે દિલ્હીના બાદશાહે મારા રણુજાની અંદર ચડાઈ કરી છે એમ? હા રામદેવજી બાપા, એટલું જ નહીં બાપા, એ દિલ્હીનો બાદશાહ આપણા રણુજાની અંદર જેટલા મોતી ખાણા અને વાણિયા વેપારી હતા ને બાપા, એ લોકોના મોતી ખાના પણ બંધ કરાવવા છે બાપા. અરે સંપાસી,
તે દિલ્હીના બાદશાહે આપણા રણુજાની અંદર મોદી ખાના પણ બંધ કરાવ્યા છે એમ. હા રામદેવજી બાપા, આટલું જ નહીં બાપા, એ દિલ્હીનો બાદશાહ જે આપણી રણુજાની ગૌશાળા હતી ને બાપા, એ ગૌશાળાની અંદર ગાયો પણ હતી બાપા. એ ગાયો મારી અને માઉસ પણ બાપા ખાવા લાગ્યો છે. અરે સંપાસી, તે દિલ્હીના બાદશાહે મારા રણુજાની અંદર આવી અને મારી જ ગાયોને ખાઈ રહ્યો છે એમ. હા રામદેવજી બાપા, આટલું જ નહીં બાપા, ગાયોને તો મારી અને માઉસ પણ ખાવા લાગ્યો અને ઉપર જતા બાપા શરાબ પણ પીવા લાગ્યો છે. અરે સંપાસી, મારા રણુજાની અંદર તે દિલ્હીનો બાદશાહ શું ગાયોને મારી અને દારૂ અને શરાબ પણ પી રહ્યો છે એમ. હા રામદેવજી બાપા, આટલું જ નહીં બાપા, એ દિલ્હીનો બાદશાહ પોકરણગઢની અંદર જઈ અને મોટા ભાઈ વિરમદેવને બંધી પણ કરાશે બાપા. અરે સંપાસી, શું મારતી મોટા ભાઈ વિરમદેવને કેદખાને કર્યા છે એમ. હા રામદેવજી બાપા, આટલું જ નહીં બાપા, જે આપણા રણુજાની ઉપર ગઢ ઉપર લીલો નેજો પ્રગટો હતો ને બાપા, એ લીલો નેજો ઉતારી અને એમનો ગળિયલ નેજો ચડાવી દીધો છે બાપા. અરે સંપાસી, તે દિલ્હીના બાદશાહે મારા રણુજાને ગઢ ઉપર લીલો નેજો ફરકે છે તેમને ઉતારી અને ગળિયલ નેજો ઉતાર્યો છે એમ. હા રામદેવજી બાપા, હા સંપાસી, તો ચાલો હવે આપણે રણુજા જઈ અને રણુજા જઈ આપણે આપણું રણુજા બસાવી લઈએ. ચાલો. અરે ચાલો જય હો. ચાલો સંપાસી અને કંપાસી, આપણે લીલા ઘોડે પર ભલાવન માંડો અને રણુજાને બસાવો. હા બાપા, હા. હે દ્વારકામાંથી પીર રામદેવ સળિયા, આ પીરજ્યા, પીરજ્યા. હે દ્વારકામાંથી પીર રામદેવ સળિયા, સાપો કૂપો એની વારે ચડે બાબા વારું કરે. એ ચડો ચડો રે અજમલજી ના રામા, એક વાર ઘોડલે દિન ધરો બાબા દિન ધરો. હે ચડો ચડો રે અજમલજી ના રામા, રામા. જય હો, જય હો. દ્વારકામાંથી રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી રણુજાને બચાવવા માટે ચાલી નીકળ્યા છે.